નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું અત્યાર સુધીના મુખ્ય સમાચારો। ભરૂચના કેબલ બ્રિજ નજીક ટોલ બૂથનું કામ શરૂ કરાતા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો। કેબલ બ્રિજ ઈપીસી ધોરણે હોવા છતાં ટોલ ટેક્સ લેવા પ્રયત્ન કરાતા વિરોધ। ટોલ બૂથનું કામ અટકાવવા માંગ કરાઈ। આજે મે મહિનાનો બીજો રવિવાર, વર્લ્ડ મધર્સ ડે। અંકલેશ્વરમાં મધર્સ ડેની અનોખી રીતે ઉજવણી। જાગદીવાલા પરિવારે તેઓના માતૃશ્રીના 100મા જન્મદિવસે વૃક્ષારોપણનો સંકલ્પ કર્યો। ભરૂચમાં મોસમના બદલાતા મિજાજ। રવિવારના રોજ વાદળછાયા વાતાવરણ અને ઉકળાટ અને બફારાનો અનુભવ। કમોસમી વરસાદના એંધાણ। ભરૂચના કેબલ બ્રિજ નજીક ટોલ બૂથનું કામ શરૂ કરાતા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો। ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 ઉપર નિર્માણ પામેલ કેબલ સ્ટ્રેટ બ્રિજના નિર્માણના શરૂઆતના દિવસોથી જ વિવાદોથી ઘેરાયેલો રહ્યો છે। બ્રિજના નામ અંગે વિવાદ બાદ હવે ટોલ બૂથનો વિવાદ ઉઠ્યો છે। કેન્દ્રની યુપીએ સરકારમાં રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલના પ્રયાસોથી ઈપીસી એટલે કે એન્જિનિયરિંગ પ્રોક્યુરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન ધોરણે આ બ્રિજની મંજૂરી અપાઈ હતી। વાહન ચાલકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ મળે એ હેતુથી બ્રિજનો ખર્ચ ભારત સરકારમાંથી મંજૂર કરાયો હતો, પરંતુ હાલમાં કેબલ બ્રિજની અંકલેશ્વર તરફ મુલત ચોકડી નજીક ટોલ બૂથનું કાર્ય શરૂ કરાયું છે અને બ્રિજ ઈપીસી ધોરણે હોવા છતાં ટોલ ટેક્સ ઉઘરાવવાની પેરવી કરાતા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે કેન્દ્રીય માર્ગ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીને પત્ર લખી ટોલ બૂથનું કામ અટકાવવાની માંગ કરાઈ છે। આજે મે મહિનાના બીજા રવિવારે વર્લ્ડ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે અંકલેશ્વરના જાગદીવાલા પરિવારે આ દિવસની અનોખી રીતે ઉજવણી કરી। સમગ્ર વિશ્વમાં મે માસના બીજા રવિવારની વર્લ્ડ મધર્સ ડે તરીકે ઉજવણી કરાઈ છે। માતાના સન્માનમાં ઉજવાતા આ દિવસની અંકલેશ્વરમાં અનોખી રીતે ઉજવણી કરાઈ હતી। અંકલેશ્વરના મોહમ્મદ જગદીવાલાએ તેઓના દાદી જૈનબ બહેનના 100મા જન્મદિવસે મધર્સ ડે સાથે જોડી ઉજવણી કરી હતી। આ પ્રસંગે તેઓ દ્વારા વિશિષ્ટ સંકલ્પ લેવામાં આવ્યો હતો। તેઓ દ્વારા આવનાર ચોમાસામાં વૃક્ષારોપણનો સંકલ્પ કરાયો છે। તેઓનું 122 સભ્યોનું પરિવાર છે। પરિવારના તમામ સભ્યો વૃક્ષારોપણ કરશે અને તેના જતનની જવાબદારી પણ લેશે। હોટલ લોર્ડ્સ પ્લાઝા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આ જાહેરાત થકી સામાજિક જવાબદારી ઉપાડવામાં આવી હતી। અને આજે મારા દાદીમાનું 100મું વર્ષ છે, એની ઉજવણીના રૂપે મારું સમગ્ર પરિવાર જે દુનિયામાં અલગ અલગ દેશોમાં અને અલગ અલગ શહેરોમાં ઇન્ડિયામાં રહે છે, બધા અહીંયા આવેલા છે। સારો મેસેજ આપવા માટે જે આપણા ઇન્ડિયન ટ્રીઝ છે, લીમડો, પીપળો, વડ, કરણ, કે જે આપણે છાંયડો આપે છે, આપણી એન્વાયરમેન્ટને બચાવવામાં એમનો સૌથી મોટો રોલ છે અને બર્ડ્સને પણ એક આશરો આપે છે। તો આવા હોટ ક્લાઇમેટમાં અમે સંકલ્પ કરીએ છીએ આજે કે અમે આ મોન્સૂનમાં જે મારા ટોટલ 126 મેમ્બર્સ છે ફેમિલીના, દરેકના નામથી અંકલેશ્વરના સરાઉન્ડિંગ એટલે જ્યાં ગ્રીન બેલ્ટ અવેલેબલ છે અથવા તો જ્યાં અમને જગ્યા મળશે ત્યાં એ ઝાડ વાવવા અને જ્યાં વાવશું એની કેર કરીશું। ભરૂચ શહેર અને જિલ્લામાં મોસમનો બદલાયેલો મિજાજ જોવા મળ્યો। ભરૂચ શહેર અને જિલ્લામાં ગત રોજ 42 ડિગ્રી તાપમાનમાં અંગ દઝાડતી ગરમી બાદ રવિવારના રોજ મોસમનો બદલાયેલો મિજાજ જોવા મળ્યો હતો। રવિવારના રોજ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું। વાદળછાયા વાતાવરણ વચ્ચે શહેરીજનોએ ઉકળાટ અને બફારાનો પણ અનુભવ કર્યો હતો। રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે, ત્યારે ભરૂચમાં પણ માવઠું પડે એવા એંધાણ વર્તાઈ રહ્યા છે। રેશન કાર્ડ ધારકો જોગ અગત્યની સૂચના। સરકારશ્રીના અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ ગાંધીનગરના તારીખ 28/3/2017ના પરિપત્ર મુજબ જે રેશન કાર્ડ ધારક સસ્તા અનાજની દુકાનથી અનાજ, ખાંડ, કેરોસીન વગેરે ચીજવસ્તુઓ મેળવે છે, તેમના કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે જોડાણ એટલે કે લિંક કરવા આવશ્યક છે। તારીખ 1/7/2017થી જે વ્યક્તિનું આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે જોડાણ એટલે કે લિંક થયેલ હશે, તે વ્યક્તિના ભાગનું જ અનાજ, ખાંડ, કેરોસીન વગેરે ચીજવસ્તુઓ મેળવી શકાશે। જેથી અનાજ, ખાંડ, કેરોસીન વગેરે ચીજવસ્તુઓનો લાભ લેતા રેશન કાર્ડ ધારકોએ તાત્કાલિક સંબંધિત ઝોનલ મામલતદાર કચેરીએ કુટુંબના બાકી રહેતા સભ્યોના આધાર કાર્ડની ઝેરોક્સ નકલ રજૂ કરી જોડાણ એટલે કે લિંક કરી આપવા વિનંતી છે। આભાર।
મૂળ ભરૂચના અને હાલ સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલા ઇન્ટરનેશનલ બોડી બિલ્ડર અશફાક બેન્ડવાલાએ વધુ એક ચેમ્પિયનશિપ મેળવી દેશનું અને ભરૂચનું નામ પુનઃ એકવાર રોશન કર્યું છે. નિહાળો નર્મદા વિશેષ. મૂળ ભરૂચ શહેરનો વતની અને સાઉથ આફ્રિકામાં સ્થાયી થયેલ અશફાક બેન્ડવાલાએ પોતાના અથાગ પરિશ્રમ થકી દર વર્ષે ભારત માટે કોઈક ને કોઈક ખુશખબરી આપી છે. આ વર્ષે પણ તેણે વિશ્વકક્ષાની આર્નોલ્ડ ક્લાસિક આફ્રિકા 2017 સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ ભારતને અપાવી ફરી એકવાર વિશ્વ ફલક ઉપર ભારત અને ભરૂચનું નામ ઉજળું કર્યું છે. ભરૂચ જેવા નાના શહેરમાંથી સંઘર્ષ કરી ધંધા રોજગાર અર્થે સાઉથ આફ્રિકામાં વસવાટ માટે ગયા બાદ ત્યાં સ્થાયી થઈ ગયેલ અશફાક બેન્ડવાલા નામનો યુવાન આજે ભરૂચનું ગૌરવ બન્યો છે. બોડી બિલ્ડિંગ ક્ષેત્રે અત્યાર સુધીમાં અનેક સ્પર્ધાઓ જીતી તેણે ઘણા બધા ખિતાબો પોતાના નામ કર્યા છે. બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપ યોજી તેમાંથી મળતી રકમને ગરીબ બાળકો પાછળ ખર્ચી તેણે સેવાની સુવાસ પણ ફેલાવી છે. ગત વર્ષે તેને વર્લ્ડ ટાઇટલ જીત્યા બાદ આ વર્ષે જોહાનિસબર્ગના સેન્ટોન કન્વેન્શન સેન્ટરમાં યોજાયેલી આર્નોલ્ડ ક્લાસિક આફ્રિકા 2017 સ્પર્ધામાં જીત હાંસલ કરી ગોલ્ડ મેડલ મેળવ્યો છે. આ સાથે અશફાકે આર્મ ક્યુરલ ચેમ્પિયન ઓવરઓલ જીતી તેમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. ઉપરાંત બેસ્ટ મોડલના એવોર્ડથી પણ તેને નવાજવામાં આવ્યો છે. અશફાક બેન્ડવાલાને આ સિદ્ધિ બદલ સમગ્ર ભરૂચ જિલ્લાવાસીઓ તથા ચેનલ નર્મદા પરિવાર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. What does it feel like having won the most number of votes on the Facebook page for Model Search? First, I like to thanks for God and thanks for everyone. My friend in the world is like me all the time. So I'm very happy and thanks for God. And thanks for judging also. I'm very happy for this show and I'm fun and I'm enjoying more because last year also I win for the award also. So I'm very happy and thanks for everyone. અંકલેશ્વર નજીક હાઈવે ઉપર દારૂ ભરેલી કાર સળગી જવાના મામલામાં કારમાંથી 1.41 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અંકલેશ્વરના પાનોલી નજીક ગત રોજ બપોરના સમયે અમદાવાદ પાસિંગની મોંઘીદાટ ક્રૂઝ કારમાં આગ લાગી હતી. આગમાં બળીને ખાખ થઈ ગયેલ કારમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. અંકલેશ્વર ગ્રામ્ય પોલીસે કારનો કબજો મેળવી દારૂ અંગેની તપાસ કરતા કારમાંથી રૂપિયા 1.41 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે. જો કે કાર કોની છે અને કાર ચાલક અંગેનો હજુ સુધી જાણી શકાયું નથી. ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ ભરૂચની વાર્ષિક સામાન્ય સભા મળી હતી. ભરૂચ જિલ્લા શ્રી પરશુરામ બચત અને ધિરાણ સહકારી મંડળી લિમિટેડ ભરૂચની 5મી વાર્ષિક સામાન્ય સભા ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ ખાતે આજરોજ મળી હતી. પ્રમુખ શ્રી રજનીકાંત રાવલે સભાનું સંચાલન કર્યું હતું, જેમાં ગત સામાન્ય સભાની કાર્યવાહી વંચાણે લઈ બહાલે રાખવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2016-17ના નફા નુકસાન તથા મંડીનું થયેલ સરકારી ઓડિટને પણ વાંચણે લેવાઈ હતી. સદર સભામાં મોટી સંખ્યામાં મંડળીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી અજયભાઈ વ્યાસે આભાર વિધિ કરી હતી. ભરૂચ સક્રિય પત્રકાર સંઘના પ્રમુખ તરીકે નિલેશ ટેલરની વરણી કરવામાં આવી છે. ભરૂચ સક્રિય પત્રકાર સંઘની વાર્ષિક સાધારણ સભા શનિવારના રોજ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકના સભાખંડ ખાતે મળી હતી, જેમાં સંઘના પ્રમુખ તરીકે સર્વાનુમતે વરિષ્ઠ પત્રકાર નિલેશ ટેલરની વરણી કરાઈ હતી. આ પ્રસંગે સક્રિય પત્રકાર સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત પ્રમુખ નિલેશ ટેલરને અભિનંદન પાઠવ્યા હતા. અંકલેશ્વર તાલુકા રોહિત સમાજ યુવા સંગઠન દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું. અંકલેશ્વરના તીર્થધામ રામકુંડના પટાંગણ ખાતે અંકલેશ્વર તાલુકા રોહિત સમાજ યુવા સંગઠન દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું. આ સમૂહ લગ્નોત્સવનું ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા ઉદ્ઘાટન કરાયું. 9 જેટલા નવદંપતીઓને આશીર્વાદ આપવા રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, સંદીપ પટેલ, જનક શાહ, હરીશ જોશી, રોહિત સમાજના દિનેશ રોહિત, ડીસી સોલંકી સહિત રોહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના જય પાર્ટી પ્લોટ નજીક આવેલ દશામાના મંદિરે નવચંડી યજ્ઞનું આયોજન કરાયું. ભરૂચના જય પાર્ટી પ્લોટ નજીક આવેલ દશામાના મંદિરે રવિવારના રોજ નવચંડી યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દશામાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું. સદર ધાર્મિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો. ગણપતયે નમઃ ક્ષેત્રપાલાય નમઃ બટુકાય નમઃ યોગીશે કાલે ચ અસ્મિન મંડપે दुर्गा देवतानां स्थापन प्रतिष्ठा पूजना पुत्रो धनंजय तारणार्दाय अष्टदीर्घासिनासे विलोचनासयान्तरे त्रिगुणाक्षाम आवाहयामि स्थापयामि लागो बोलो श्री अंबे महा प्रदर्शयेत् ओम मात्र ऐं ह्रीं ओम ऐं ह्रीं क्लीं चामुण्ड. ભરૂચ શહેરમાં પાંચબત્તી પાસે આવેલ કેપિટલ બિઝનેસ સેન્ટર ખાતે શેખ ડેન્ટલ ક્લિનિકનું ઉદ્ઘાટન કરાયું.
આજરોજ ભરૂચના 5 બત્તી વિસ્તાર સ્થિત કેપિટલ બિઝનેસ સેન્ટર ખાતે શેખ ડેન્ટલ ક્લિનિકનો આમંત્રિત મહેમાનોના વરદ હસ્તે રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે શુભેચ્છકો અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા. વાલિયા તાલુકાના સોળ ગામે ખેડૂતે ગણેશ સુગર ફેક્ટરી દ્વારા શેર સર્ટિફિકેટના ઉઘરાવાતા નાણાં મુદ્દે વિરોધ નોંધાવ્યો. વાલિયા તાલુકાના વટારિયા ગામ સ્થિત ગણેશ સુગર ફેક્ટરી દ્વારા વર્ષ 2016-17માં શેરડીના ભાવમાંથી શેર સર્ટિફિકેટના રૂપિયા 1500 કાપવામાં આવતા શેરડીનો પાક લેતા સભાસદો લાલગુમ બન્યા છે. વાલિયા તાલુકાના સોળ ગામના ખેડૂત અને સુગર ફેક્ટરીના સભાસદ દિલીપસિંહ પ્રભાતસિંહ મૈડાએ શેર સર્ટિફિકેટના રૂપિયા 1500 કાપવામાં આવતા વિરોધ નોંધાવી સુગર ફેક્ટરીના મેનેજમેન્ટમાં લેખિત રજૂઆત કરી હતી અને 15,000 સભાસદો માત્ર 5,000 સભાસદો ખેડૂત રહી શેરડીનું ઉત્પાદન કરે છે, જેથી અન્ય સભાસદો શેર સર્ટિફિકેટના રૂપિયા 1500 પ્રમાણેનું 90% ભરણું થશે તો ખેડૂતે તાત્કાલિક રોકડા રૂપિયા જમા કરાવવાની તૈયારી બતાવી છે. હાલ ખેડૂતે પોતાના ખાતામાંથી શેર સર્ટિફિકેટના નાણાં પરત કરવાની માંગ કરી છે અને જો ગણેશ સુગર ફેક્ટરીના મેનેજમેન્ટ દ્વારા નાણાં પરત નહીં કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચ આરટીઓ કચેરી ખાતે તારીખ 15, 16 અને 17મી મે દરમિયાન ડ્રાઇવિંગ લાયસન્સને લગતી કામગીરી બંધ રહેશે. ભરૂચ એઆરટીઓ કચેરી ખાતે ડ્રાઇવિંગ લાયસન્સ સોફ્ટવેરની અપડેશન કામગીરી શરૂ થવાની હોય એઆરટીઓ કચેરી ખાતે તારીખ 15મી મેથી 17મી મે સુધી ડ્રાઇવિંગ લાયસન્સને લગતી તમામ કામગીરી સંપૂર્ણ રીતે બંધ રહેશે, જેની જાહેર જનતાએ નોંધ લેવી. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચના કેબલ બ્રિજ નજીક ટોલ બૂથનું કામ શરૂ કરાતા રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખ્યો. કેબલ બ્રિજ ઈપીસી ધોરણે હોવા છતાં ટોલ ટેક્સ લેવા પ્રયત્ન કરાતા વિરોધ. ટોલ બૂથનું કામ અટકાવવા માંગ કરાઈ. આજે મે મહિનાનો બીજો રવિવાર, વર્લ્ડ મધર્સ ડે. અંકલેશ્વરમાં મધર્સ ડેની અનોખી રીતે ઉજવણી. જાગદીવાલા પરિવારે તેઓના માતૃશ્રીના 100મા જન્મદિવસે વૃક્ષારોપણનો સંકલ્પ કર્યો. ભરૂચમાં મોસમના બદલાતા મિજાજ. રવિવારના રોજ વાદળછાયા વાતાવરણ અને ઉકળાટ અને બફારાનો અનુભવ. કમોસમી વરસાદના એંધાણ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.